નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 6માં પ્રથમ સત્રમાં પાઠ 14 વિવિધતામાં એકતાનો અભ્યાસ કરીશું। કે જો આપણા ટોપિકનું નામ છે, પાઠનું નામ છે કે વિવિધતામાં એકતા, એટલે તમને થોડોક ખ્યાલ આવતો હશે કે વિવિધતા, વિવિધ એટલે અલગ અલગ, જુદાપણું કે જે અલગ અલગ હોય તે। તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ આપણા શરીરની વાત કરીએ કે તમે બધા તમારા હાથનો પંજો જુઓ કે દરેકના હાથમાં જે 5 આંગળીઓ હોય એ બધી સરખી હોય છે? જો ના, નથી હોતી, કે એના સાઇઝમાં પણ થોડોક ફેરફાર હોય છે। પછી જો તમે શારીરિક રીતે જુઓ તો દરેકના વ્યક્તિનું જે દેખાવ હોય, ઊંચાઈ હોય, વજન હોય, એ બધું કેવું હોય કે દરેકનું કેવું હોય, અલગ અલગ જોવા મળે છે, કે આંખ, નાક બધું કેવું હોય, અલગ અલગ જોવા મળે છે। તો આ બધી વિવિધતા થઈ। તો આ બધું અલગ અલગપણું એ શારીરિક વિવિધતા થઈ। કેવી વિવિધતા? તમે ક્લાસરૂમમાં જે બધા વિદ્યાર્થી તમે બેઠા હોય આખા ક્લાસમાં, તમે બધા સરખા છો? ના, કે બધામાં કંઈક ના કંઈક જુદાપણું જોવા મળે છે, કે બધાનાથી તમે કંઈક બીજાથી કંઈક અલગ છો થોડાક। તો આ તમારી શારીરિક વિવિધતા થઈ। બીજું માનસિક વિવિધતા, કે દરેકના વિચાર એ બધું કેવું હોય, અલગ અલગ હોય, કે દરેકના વિચાર સરખા હોય નહીં। તો એ રીતે પણ વિવિધતા જોવા મળે છે। કે આ થઈ આપણા ક્લાસરૂમની વાત થઈ, કે ક્લાસરૂમમાં તમે એક જ ક્લાસમાં તમે જે વિદ્યાર્થીઓ એ બધા કેવા તમે અલગ અલગ જોવા મળો છો। હવે આપણે જોઈએ તમે એના સિવાય કે તમે જુઓ કે તમારું ઘર હોય, કે તમારા ઘરની અંદર તમે રહેતા હોય તો એમાં પણ ઘરના જે બધા સભ્યો હોય એમાં પણ વિવિધતા જોવા મળે છે। તમે ગામની વાત કરો, ગામ શહેરની, તો તમારા ગામ અને શહેરમાં પણ દરેકના રહેણી કરણીમાં વિવિધતા જોવા મળે છે। કે તમે એનાથી આપણે રાજ્ય જુઓ તો એ રીતે આપણા આખા ભારત દેશની અંદર જ્યાં 29 રાજ્યો આવેલા છે, તો આ 29 રાજ્યોમાં પણ વિવિધતા જોવા મળે છે। કે દરેક રાજ્યમાં રાજકીય ભાષા અલગ છે, દરેક રાજ્યમાં તહેવાર, રહેણી કરણી, રીત રિવાજ, આ બધું શું જોવા મળે છે? વિવિધતા, અલગપણું, જુદાપણું જોવા મળે છે। કે આ બધું સરખું જોવા મળતું નથી। દેશ આપણો એક જ દેશ છે, ભારત, અખંડ ભારત, પણ છતાં પણ એમાં પણ આટલી વિવિધતા હોવા છતાં પણ આપણા ભારતમાં શું જોવા મળે છે? એકતા। આ જ ખૂબ મહત્ત્વની વાત છે, કે આટલી ધર્મ, ભાષા, જાતિ, રહેણી કરણી, રીત રિવાજ, બોલીઓ, બધું અનેક પ્રકારનું વિવિધ હોવા છતાં પણ આપણે ભારતમાં બધા એક થઈને રહે છે। એટલે તો કહેવાય છે વિવિધતામાં એકતા, કે દુનિયાના કોઈ પણ દેશમાં આટલી વિવિધતા જોવા મળતી નથી। કે તમે જુઓ, તમે એક જ રાજ્યની વાત કરો તો એક રાજ્યમાં માની લો આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં તમને જૂનાગઢમાં ગિરનાર પર્વત જોવા મળશે। આ રીતે દરેક એક જિલ્લામાં પણ અલગ અલગ તમને વિવિધપણું જોવા મળે છે। કે આ વિવિધતા, તો આવી વિવિધતા આપણે રંગ, રૂપ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન, ખાવા પીવાનું, રહેવાનું, બધી જ બાબતોમાં, પહેરવેશ, બધી બાબતોમાં આપણને તમે જોજો કે વિવિધતા જોવા મળે છે। તો આ વિવિધતાની થઈ સમજ, કે ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે। હવે વિવિધતા એટલે શું એ તો તમને ખબર પડી ને? ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે। આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ। કે ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે। વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે। આપણા દેશમાં છેક કાશ્મીરથી કન્યાકુમારી, કે જુઓ ભારતના નકશામાં જુઓ તો તમે ઉપરની બાજુ જુઓ ઉત્તરનો ભાગ, એ ઉત્તરમાં છેક કાશ્મીર અને નીચે દક્ષિણનો છેડો કન્યાકુમારી સુધી। પછી ગુજરાતથી અરુણાચલ પ્રદેશ, કે પૂર્વમાં અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમમાં ગુજરાત સુધી, કે આ દેશવાસીઓનો રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ છે। હવે જોઈએ ધર્મ, તો તમને ખબર જ છે કે આપણે કહીએ કે તમને કહીએ કે ધર્મના નામ બોલો તો તમે બધા કહેતા જ હોય કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, જે તમને યાદ આવતા હોય।
તો આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્થી એટલે પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળી મળીને રહે છે. જો અલગ અલગ ધર્મ પાળતા લોકો હોય, અલગ અલગ બોલી, ભાષા, રહેણીકરણી, રીત રિવાજ, ખાનપાન હોય, છતાંય પણ આપણે બધા કેવા રહીએ છીએ? હળી મળીને રહીએ છીએ. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. હવે જોઈએ ભાષા. તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડીસા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. હવે સંસ્કૃતિ, કે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સંસ્કૃતિ વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. કે જો કોઈ બી પ્રદેશ હોય એમાં તમે સંસ્કૃતિ તમે અલગ રીતે જોઈ શકો છો. કે તમે કોઈ બી રાજ્ય હોય તો એનો અલગથી એક તહેવાર ઉજવાતો હોય, એ એની સંસ્કૃતિ હોય. તો એ રીતે આપણે દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. તો આ બધા તહેવારો બીજા રાજ્યના હોવા છતાં આપણે પણ એ ઉજવીએ છીએ. તો આપણે જુઓ નાતાલ, ક્રિસમસ એ તહેવાર આપણે પણ ઉજવીએ છીએ. કે બીજા રાજ્યનો હોવા છતાં પણ એ રાજ્યના તહેવાર આપણે ઉજવીએ છીએ. કે દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. તો યાદ રાખજો કે રાસ ગરબા તો ગુજરાતના રાસ ગરબા દેશમાં અને દુનિયામાં પણ ફેમસ છે. ભાંગડા તો પંજાબના, કથકલી તો ઉત્તર પ્રદેશ, કુચીપુડી તો આંધ્રપ્રદેશ, કથક તો ઉત્તર પ્રદેશ અને કથકલી તો કેરળ. યાદ રાખજો, કથક તો ઉત્તર પ્રદેશ, કુચીપુડી તો આંધ્રપ્રદેશ અને કથકલી તો કેરળ. ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ અસમ, ઓડિશા, ઘુમર તો રાજસ્થાન. ઘુમરની તો તમને ખબર જ હશે. તો આ બધા જે અલગ અલગ દેશના લોકોના અલગ અલગ પ્રકારના નૃત્યો કે એ તેના ફેમસ નૃત્ય હોય એ અલગ અલગ રાજ્યના અલગ અલગ જોવા મળે છે. કે આપણે આ અલગ અલગ તહેવારોની વાત કરીએ તો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ તહેવારો અલગ અલગ લોકો ઉજવે છે. જેમ કે ઇસ્લામ તો મુસલમાનોનો, શીખ તો પંજાબીઓનો, જરથોસ્તી તો પારસીઓનો, હિન્દુ તો હિન્દુઓનો. તો એ રીતે ગણેશ ચતુર્થી તો મહારાષ્ટ્રના લોકો ઉજવે, અષાઢી બીજ તો ઓડિશા, ઓણમ તો કેરળના લોકો અને વૈશાખી તો પંજાબના લોકો. કે આ રીતે અલગ અલગ હોય. કે આપણે જોઈએ કે તહેવારોની વાત કરીએ તો કયા તહેવારો કયા ધર્મના લોકો ઉજવે તો એની વાત કરીએ તો પતેતી તો પારસી, પછી ઈદ તો ઇસ્લામ, શિવરાત્રિ તો હિન્દુ, વૈશાખી તો શીખ, નાતાલ તો ખ્રિસ્તી, મહાવીર જયંતિ તો જૈન, પછી બુદ્ધ જયંતિ તો બૌદ્ધ. તો આ રીતે અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ તહેવાર ઉજવતા હોય છે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. કે જો આપણા દેશનો આખો દેશ સમગ્ર જે જમીન સપાટી હોય એ સરખી નથી. ક્યાંક રણ પ્રદેશ, ક્યાંક ઉચ્ચ પ્રદેશ, ક્યાંક નીચાણવાળો પ્રદેશ, તો ક્યાંક ડુંગરાળ પ્રદેશ. આ રીતે અલગ અલગ વિવિધતા જોવા મળે છે. તો આ ભૂપૃષ્ઠ આબોહવા તો એ પ્રમાણે ખેતી એ પ્રમાણે થતી હોય, પાકે એ પ્રમાણે થતા હોય. આ જંગલો વગેરે આ ભૌગોલિક બાબતોના કારણે પણ આપણામાં વિવિધતા જોવા મળી છે. જો વિવિધતામાં એકતા, તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે. આપણા દેશની પ્રજા ખોરાક, પોશાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે.
છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. તો વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે કે આપણી ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા કઈ છે? તો વિવિધતામાં એકતા, કે જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. કે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રના આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. એ તમને ખબર જ હશે કે આપણે આઝાદ થયા એ સમયે અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિ, રહેણીકરણી, રીત રિવાજ, ભાષા, બોલી બધું છોડીને બધા કેવા થઈ ગયા હતા? એક જ. એ એકતા આપણા દેશની વિશેષતા છે, કે એ જ એકતા એ આપણા દેશની વિશેષતા છે. પછી તમારા વિચારોમાં આપ્યું છે કે આપણા રાષ્ટ્રગીતના જે રચયિતા રવિન્દ્રનાથ ટાગોરે કે ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. તો રાષ્ટ્રીય ગીત એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન કરવાનું કીધું છે. તો તમે જુઓ, આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ગીત ભારતીય એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની સ્પષ્ટતા કરે છે. બધા ભારતીયો રાષ્ટ્રીય તહેવારોના દિવસોએ ધ્વજવંદન કરતી વખતે રાષ્ટ્રગીતનું ગાન કરે છે. આખો એક આ તહેવાર હોય, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને ગાંધી જયંતિ, આ તહેવારો આખા દેશ હળી મળીને ઉજવે છે, કે આખા દેશમાં આ તહેવાર ઉજવાય છે. આપણા દેશના બધા જ પ્રદેશોમાં પૂરા માન અને સન્માનની સાથે મધુર અવાજે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ બાબત જ સ્પષ્ટ કરે છે કે આપણા રાષ્ટ્રીય ગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. કે જુઓ, વિવિધ જાતિઓ, ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. કે જુઓ, ભારતમાં અલગ પ્રકારની વિવિધ પ્રકારની જાતિઓ, વિવિધ ધર્મો, વિવિધ રીત રિવાજો, વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ તમને ઘણું બધું જોવા મળે છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગણ સંસ્કૃતિનું સર્જન કરી શક્યું છે. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવના સ્વીકારી છે. કઈ? સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવના સ્વીકારી છે. ભારતે કઈ ભાવના સ્વીકારી છે? વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. કે જો ધાર્મિક સહિષ્ણુતા એટલે કે બધા ધર્મને કેવા માનવા? સમાન, અને બધા ધર્મ પ્રત્યે માન સન્માન આપવું, કે સર્વધર્મ સમભાવ, સરખા માનવા અને સરખું માન સન્માન આપવું. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. જો ભારત કોઈ એક સંપ્રદાયમાં માનતો નથી. ભારત માટે બધા સંપ્રદાય કેવા ગણવામાં આવે છે? સમાન. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે.